કેમ છો મિત્રો? મજામાં છો? મજામાં જ હોય આપણો લોક જોતા હોય. હવે નવીનમાં શું કામગીરી ચાલે આજે આપણે તમને બતાવીએ. હમણાં તો આપણે ફ્રી નહોતા એટલે લોગ આપણે મુકાતો નહોતો. હવે તો હાલો બતાવીએ. અત્યારે તો જુઓ મિત્રો, પાણી ચાલુ કરી દીધું છે આજે માંડવીમાં. આપણે તો આજે મોડું કર્યું કે દેશમાં તો બહુ પાણી વહેલા ચાલુ થઈ ગયા. ઘણીને અડધા ખેતરું પી હોત ગયા હે. આપણે તો અત્યાર લગી ચાલુ નહોતા કર્યા. આજે જ મુહૂર્ત કર્યું છે. અને આવી માંડવી છે આપણી. અત્યારે આવી માંડવી છે. હજી તો આજે આપણે ચાલુ જ કર્યું છે પાણી. અત્યાર લગી તો પાયું જ નથી. અને તુવેર પણ આવી થઈ ગઈ છે મોટી મોટી અત્યારે. હવે પાવું તો નહોતું, બહુ વિચાર નહોતો, પણ હવે આમાં કાંઈ નક્કી નથી થતું. કાંઈ વાદળા વરસાદ આવતો નથી એવું બધું છે. એટલે હવે હિંમત કરવી જો. 2-3 દિવસ ત્યાં તો હિંમત નહોતી કરી. 3 દિવસ ત્યાં તો હજી એમ થતું હતું કે આશા રાખી હતી આવી જાય એવી. હવે આપણે ચાલુ કરી દીધું આજ પછી. હવે આશા કેટલીક રાખવી. અને જમી પણ જો તળી ગઈ છે, હાવ ફાટી ગઈ અત્યારે. આવામાં પાણી ન પાય તો તુવેરને જે કાંઈ છે એ બધું ખાઈ જાય એમ છે. તળિયા પડી ગયા એટલે મૂર પછી એના ઓલા એક તો વાવીને વરસાદે વધી ગયો હતો એટલે તુવેર પણ પારવી બહુ થઈ ગઈ છે. પારવી એવી બધી જ થઈ છે. જો વરસાદ વધી ગયો તો એના હિસાબે સુકાઈ ગઈ. એટલે જો આ રીતે હવે પાણી પાઈએ ને જો કદાચ સરખી રહી જાય તો ભલે, નકર તો પછી કંઈક આગળ બીજું કંઈક કરવું જોઈએ. હવે આમાં કંઈ તુવેરમાં તો બહુ નહીં જમા એટલી એવું છે. ખાલા પણ બહુ મોટા છે એટલે કાંઈ નક્કી નથી થાય એવું. જો તુવેર બહુ ખાલા રહી ગયા. જોવામાં દેખાય તમને. બરી બહુ ગઈ છે અને હુકાતી જાય છે. એનું કંઈ કારણ ખબર નથી પડતી કઈ રીતે હુકાય છે. આમ જોઈએ તો આપણે ગાયરું ભૈરી છે આખી તુવેરની. અને આમ હરખું જોઈ કાયદેસર તો ખબર પડે પારવી છે. જો આવું છે મિત્રો. કોઈ પણને ક્યાંય વરસાદ હોય તો કોમેન્ટમાં જણાવજો કે કેવો વરસાદ છે, શું છે નહીં. અને આ છે રીંગણી જે હમણાં વાવી છે. આમાં પણ હવે કાલે પાણી ચાલુ કરવાનો વિચાર છે. કાલે આપણે બતાવશું. અને પાછું કાલે આમાં પાણી ચાલુ કરવું હોય. પહેલાં તો હાથે આંકવું જોઈએ પાવડા, એટલે તોરિયા થઈ જાય. અને તે પછી આપણે પાણી ચાલુ થાય. બતાવશું કાલે આપણે કઈ રીતે આમાં પાવડા હાંકીને તોરિયા કરવા પડે બધું. બાજુમાં કપાસ છે. મોટર આપણે પડી હતી ને આપણે પાવું નહોતું. ભાઈ પાતા થાય. ભાઈને આપણે કીધું પાઈ લ્યો તો પડી છે. તો બીજું 2-3 દિવસ એની મોટર હાંકી દો. એના કપાને એટલી રિઝલ્ટ છે અટાણે. એ તો કાયલા કપા પી રહ્યો છે. પ્રમદીને 2 દી પહેલાં ચાલુ કરી. 2 દી થયા. 2 દીમાં લઈ લ્યો કપા પાયો એને. 2 દી થયા. એટલો ભાગ્યો આ કપા. આ કપા પણ બહુ સારામાં સારો છે અત્યારે. આવી લ્યો એ ખરખો. અને જો ખાલી 2 દિવસ જ થયા છે પાણી પીધું. અને 2 દિવસ થયા. 2 દિવસમાં તો આવો કપા નીકળો ગાંડો તુર. અને ફૂટ પણ એવી પડી જઈ. આ વાવણીની માંડવી છે ને ઓરવેલ કરતાં વાવણીની માંડવી બહુ સારામાં સારી છે.
એની નરવાઈ આ વાવણીની છે ને આપણે છે ઓરવેલી છે. આપણી માંડવી કરતાં આ માંડવી એટલે બહુ સારી એમ દેખાય જવો. એવું છે મિત્રો. અમારા તો આ બાજુ બધે વાવણીની માંડવી બહુ સારી છે ઓરવેલ કરતાં. તમારે ત્યાં ક્યાં શું છે એ કહેજો અમને. અત્યારે તો બધાને પાણી જ હાલે છે જુઓ. ક્યારા વારો હાટું જ આવે જોવા. અત્યારે માંડવીમાં લાંબા પાણી હોય ને 10-10 ક્યારાને ભેગા જતા હોય એટલે શું છે ઉપાધિ ન હોય 2-2 કલાકે ભરાય એટલે જો ક્યારો વારવા જ આવે અત્યારે. અને નવાબ છે હો, નવાબ કપાસ છે. નવાબમાં બહુ નરવાઈ બહુ રહે છે નવાબમાં. મારે પણ પોર હતો નવાબ પણ નરવાઈ એવી જ એની આવે એમ. જો આ માંડવી છે આમાં 3 દી થયા પાણી ચાલુ થઈ ગયું છે. 3-4 દી થયા. આ પી ગઈ છે આ માંડવી. પી ગયાનો કલર આવો થઈ ગયો જો. હમણાં આપણે બતાવ્યું હતું ભાઈને 2-2 કલાકે 3-3 કલાકે પૂગે જો. સામે ઓલું દેખાય ને લીમડો ત્યાં લગી. અમુક જગ્યામાં પાયાની આવી પીરી માંડવી થઈ જાય છે એ કાંઈ સમજાતું નથી કઈ રીતે શું થાય.